ડાકોરમાં રંગોત્સવ 2026ની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે। એવામાં ત્યાં પહોંચ્યા ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી। પવિત્ર યાત્રાધામ શ્રી રણછોડરાયજી મંદિર ખાતે રંગોત્સવ નિમિત્તે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ધ્વજા અર્પણ વિધિ સંપન્ન થઈ। ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભગવાન રણછોડરાયજીના ચરણોમાં નમન કરી રાજ્યની સુખ શાંતિ અને સુરક્ષા માટે વિશેષ પ્રાર્થના કરી। ભગવાન સૌની રક્ષા કરે, સૌની મનોકામના પૂર્ણ કરે અને રાજ્યના દરેક નાગરિકને શાંતિ, સલામતી અને સુરક્ષા પ્રાપ્ત થાય તેવી પ્રભુ સમક્ષ પ્રાર્થના કરી। રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર તેમજ જિલ્લા પોલીસ તંત્ર છેલ્લા અનેક દિવસથી સતત મહેનત કરીને લાખો ભક્તોને સુવિધાસભર દર્શન થઈ શકે તે માટેની વ્યવસ્થામાં રાખ્યું છે। આ વર્ષે દર્શન અને સુરક્ષા વ્યવસ્થામાં નોંધપાત્ર વધારો કરાયો છે। ભક્તોને વધુમાં વધુ સુવિધા પહોંચાડવાનો પ્રયાસ સફળ રહ્યો। ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલના જયઘોષ વચ્ચે મંદિરમાં દરવાજો ખુલતા જ લાખો ભક્તો ભાવ વિભોર બન્યા। ગૃહમંત્રીએ વહીવટીતંત્રના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને પણ અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે આ સેવા માત્ર ફરજ નહીં, ભક્તિ છે। ડાકોર ધામમાં ભક્તિ, શ્રદ્ધા અને રાજ્ય વ્યવસ્થાનો અનોખો સંગમ જોવા મળ્યો। राज्य सरकार द्वारा जिला वहीवटीतंत्र, जिला पोलीस तंत्र आ बधा ज लोको छेल्ला अनेक दिवसथी रात दिवस मेहनत करीने सौ भक्तजनोनी दर्शन अने बीजी बधी ज व्यवस्थाओमां लाग्या छे। एवा वहीवटीतंत्रना सौ साथीओने हूँ अभिनंदन आपું છું કે જેમને આ વર્ષે આ વ્યવસ્થાઓમાં ખૂબ મોટો વધારો કરીને ભક્તોને વધુમાં વધુ સુવિધાઓ પૂરી પાડવાનો પ્રયાસ કર્યો છે કે ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ અને દરવાજા ખુલતાની સાથે લાખો ભક્તોને પોતપોતાની મનોકામનાઓ પૂરી કરવાના આ ભોલિયા દેવ આજે મને બી દર્શન કરવાનો અવસર પ્રાપ્ત થયો અને મારા રાજ્યના બધા જ નાગરિકોની મનોકામનાઓ પૂરી થાય, રાજ્યની બધા જ લોકોને શાંતિ, સલામતી, સુરક્ષા મળી રહે તેવી જ પ્રભુને પ્રાર્થના કરવાનો આજે અવસર મળ્યો। ગૃહમંત્રી અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી આવી પહોંચ્યા છે અમદાવાદ। ખાસ કરીને ડાકોરમાં ઠાકોરજીના દર્શન કરવા માટે દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે વર્ષોથી પરંપરા રહી છે કે અહીંયા વહીવટીતંત્ર દ્વારા જે ધ્વજા છે તે ધ્વજા ચડાવવામાં આવતી હોય છે। ત્યારે આજે ગૃહ વિભાગના જે મંત્રી છે હર્ષ સંઘવી તેઓ આવી પહોંચ્યા છે અને ખાસ કરીને આજે રંગોત્સવનો અતિ પાવન અને આધ્યાત્મિક જે માહોલ છે તે સર્જાયેલો જોવા મળી રહ્યો છે। ફાગણના પાવન પર્વ સાથે સમગ્ર ડાકોર ધામ ઠાકોર મગ્ન બની ગયું છે અને ઠાકોરજીના જયઘોષથી ગુંજતું મંદિરનું પ્રાંગણ પણ જોવા મળી રહ્યું છે અને એવામાં આજે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી ભાઈ આવી પહોંચ્યા છે અને તેઓ વિશેષ જે પૂજા છે તે કરી રહ્યા છે। ડાકોર રંગોત્સવ માત્ર તહેવાર નથી પરંતુ આ તો ભક્તિ, શ્રદ્ધા અને સમર્પણનો પર્વ છે અને વર્ષો જૂની જે પરંપરા છે કે આજે વહીવટીતંત્ર દ્વારા જે રણછોડરાયજીને પવિત્ર જે ધજા છે તે ધજા અર્પણ કરવામાં આવતી હોય છે અને આ ધ્વજા ચડાવવાની આ એક વિધિ નથી પરંતુ રાજ્યની જે સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષાની કામના કરાતી દિવ્ય પ્રાર્થના છે અને આ જ પ્રાર્થના આજે ઠાકોરજીના ચરણોમાં ડેપ્યુટી મુખ્યમંત્રી કરી રહ્યા છે અને તેઓ ખાસ કરીને આજે તમામ જે નાગરિકો છે તેમની સુરક્ષા માટે જે પ્રાર્થનાઓ છે તે પણ કરી રહ્યા છે અને આ પાવન પ્રસંગે ગુજરાતના જે ડેપ્યુટી સીએમ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ખાસ કરીને તમામ જે પદાધિકારીઓ છે તેમની ઉપસ્થિતિ જોવા મળી રહી છે અને તમામ ખાસ કરીને મંદિરમાં પ્રવેશ કરીને વિધિગત રીતે જે પૂજા અર્ચના છે તે કરી રહ્યા છે અને ભગવાનના ચરણોમાં નમન કરીને અને રાજ્યની જનતાની સુખાકારી માટેની જે પ્રાર્થના છે તે તેમના દ્વારા કરવામાં આવી રહી છે। મંદિર પરિષદમાં શંખના, ઢોલ, નગારા અને ભજનોની મધુર ધૂન વચ્ચે જે વિધિ છે તે કરવામાં આવી રહી છે અને ભક્તો પર ભગવાનની કૃપા વરસતી હોય તેવો ખાસ તો અનુભવ થઈ રહ્યો છે અને રંગોત્સવના આ પવિત્ર અવસર પર
ભક્તો પણ ખાસ કરીને રંગ અને ગુલાલ સાથે ભક્તિના રસમાં તડબોળ થઈ ગયેલા ડેપ્યુટી મુખ્યમંત્રી પણ જોવા મળી રહ્યા છે। એવું માનવામાં આવે છે કે ડાકોર ધામમાં જે ધ્વજા અર્પણ થતી હોય છે તે ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અને આજે રાજ્ય પર ભગવાનની કૃપા વરસે છે। આજે તમામ જે ગૃહ વિભાગ છે તેમના દ્વારા અર્પિત આ ધ્વજા પણ અર્પિત કરવાની જે પૂજા છે તે કરવામાં આવી રહી છે અને પૂજા કર્યા બાદ હવે જે ડેપ્યુટી સીએમ છે તે રવાના થઈ ગયા છે અને તમામ રાજ્યના નાગરિકોના સુખાકારી માટેની જે પ્રાર્થના છે તે પણ તેમના દ્વારા કરવામાં આવી છે। કેમેરામેન જય જાની સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, ડાકોર।